વડોદરાના કરજણ પાદરા રોડ ઉપર આવેલ ચિન્મય સ્કૂલમાં ગુજરાતી વિભાગને લઈને હોબાળો થયો છે। પરીક્ષા દરમિયાન ગુજરાતી મીડિયમ બંધ કરવાની વિદ્યાર્થીઓને જાણ કરી હતી। બાદમાં વાલીઓને એલસી લઈ જવાનું જણાવેલ હતું। સ્કૂલ તરફથી અચાનક ગુજરાતી મીડિયમ બંધ કરાતા વિદ્યાર્થીઓ અટવાયા છે। જાગૃત વાલીઓને આ બાબતે કોઈ જાણ કરવામાં આવી ન હતી, ત્યારે સ્કૂલ ખાતે પહોંચી વાલીઓએ હોબાળો મચાવ્યો હતો। શું કરશો સાહેબ? સૌથી પહેલાં તો ભારત માતા કી જય, વંદે માતરમ। આપણે બધા સાથે જ છીએ અને હું પોતે એક શિક્ષક છું। બાળકોના હિતમાં જ દરેક વસ્તુ કરવામાં આવે અને કહેવામાં આવે। હવે વાત રહી કે ગુજરાતી મીડિયમ ચિન્મય ઇન્ટરનેશનલ સ્કૂલમાં બંધ થઈ રહી છે શું નહીં, તો એ વસ્તુ ક્લિયર બધાને વાલીઓને કદાચ ખબર ના હોય કે સ્કૂલ ચાલુ કરવી કે સ્કૂલને બંધ કરવી કોઈ એક દિવસનું કામ નથી। એની આખી પ્રોસેસ હોય। એ કોર્ટ અહીંયા સરકારશ્રીમાં ડીઈઓમાં અરજી થાય, એના પછી સ્કૂલને પરમિશન મળે, પછી સ્કૂલ ચાલુ થાય। એવી જ રીતે બંધ કરવાની બી સ્કૂલની પ્રોસેસ હોય, પણ એ પ્રોસેસમાં જ્યારે સરકારશ્રીનો હુકમ આવે ત્યારે સ્કૂલ બંધ થાય। એટલે આ વસ્તુ છે। હવે બીજી જે વાલીઓમાં જે કન્ફ્યુઝન છે, એ કન્ફ્યુઝન એ છે કે સ્કૂલ બંધ થવાની છે કે કેમ। તો અત્યારે હું ખુલાસો કરું છું કે સ્કૂલ અત્યારે ચાલુ છે। એક પણ બાળક સ્કૂલમાં ક્લાસમાં વર્ગની અંદર હશે તો એને ભણાવવામાં આવશે। એનું જવાબ કેમ સાહેબ? ગોળ જવાબ નથી। સ્કૂલના બાળકો દર વર્ષે 150 થી 200 એલસી જાય છે। સ્કૂલની દરેક ક્લાસમાં વર્ગની અંદર સંખ્યા ઓછી થઈ ગઈ છે। એકદમ ઓછી સંખ્યા હોય થઈ જવાના કારણે સ્કૂલ મેનેજમેન્ટ વિચાર કરી રહી છે કે શું કરવું કે શું ના કરવું। બરોબર છે। હવે એનો પ્રોસેસ ના થાય જ્યાં સુધી, સરકારશ્રીનો હુકમ ના આવે ત્યાં સુધી સ્કૂલ બંધ ના થાય। સ્કૂલ ચાલુ છે અને એક પણ બાળક વર્ગની અંદર હશે તો એને ભણાવવામાં આવશે। વાલીઓ નિશ્ચિંત રહે। વાલીઓએ કોઈ કરજણ તાલુકામાં જે ચિન્મય સ્કૂલ આવેલી છે, એ ચિન્મય સ્કૂલની અંદર સ્ટાફ દ્વારા તથા વહીવટી પ્રશાસન દ્વારા અહીંયા શાળાના વિદ્યાર્થીને જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતી મીડિયમ સ્કૂલ બંધ કરવાના છે, એટલે તમારા વાલીના બાબતે જાણ કરજો। એટલે નાના ભૂલકા વિદ્યાર્થી, જે માસૂમ બાળક કહેવાય, જે ભગવાનનું સ્વરૂપ કહેવાય, એમને પોતાના વાલીને જાણ કરી હતી અને વાલી પોતાના બાળકનું ભવિષ્ય બગડે ના એની ચિંતાના કારણે વાલીએ પોતાના બાળકને બીજી સ્કૂલમાં મૂકવાની વ્યવસ્થા કરેલી છે। હું છેલ્લા 3 દિવસથી આ મુહિમ માટે આવી રહ્યો છું। શાળાના વહીવટી પ્રશાસનને મળ્યો, ઘણી વખત ફોન કર્યો, અમને ફોને મારા ઉઠાવ્યો નહીં। જે ક્લાર્ક છે, ક્લાર્કને પણ મળ્યો તો ક્લાર્કે મને એવું કીધું કે 2 દિવસનો સમય આપો, અમે તમને કંઈક ને કંઈક અમે રિઝલ્ટ લાવીશું। તમે જણાવવામાં આવેલું કે ગુજરાતી મીડિયમ બંધ કરવાનું છે? ના, હું જ્યારે આવ્યો તો મને એમને એવી કોઈ વાત નથી કરી કે બંધ છે, પરંતુ મને જવાબ અનુકૂળ ના લાગ્યો એટલે હું પાંડ્યા સાહેબના વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીને મળતા એ અધિકારીએ મને જણાવ્યું છે કે ચિન્મય સ્કૂલની કોઈ દરખાસ્ત અહીંયા આવેલ નથી। ચિન્મય સ્કૂલે ગુજરાતી મીડિયમ બંધ કરવા માટે પણ કોઈ રજૂઆત કરેલ નથી અને સાહેબે અહીંયા જાણ કરી હતી કે એડમિશન ચાલુ કરો। ત્યાર પછી એડમિશન ચાલુ થયા કે નહીં થયા એ ચર્ચાનો વિષય છે, પરંતુ આજે અમે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે કારણ કે આ શાળાના સ્ટાફ દ્વારા જે વાલી અને વિદ્યાર્થી સાથે જે છેતરપિંડી કરવામાં આવી છે, જે શિક્ષણની ક્રૂર મજાક બનાવવામાં આવી છે, એ અમે ચલાવી નહીં લઈએ। અને આજે શાળાના વહીવટદાર જે પારસ પંચોલી કરીને છે, એ વ્યક્તિ જ્યારે આવે છે તે પણ મીડિયા સમક્ષ આજે ખોટું સ્ટેટમેન્ટ આવે। અત્યાર સુધી એમને શાળા બંધ હતી એ વાત કરતા, આજે આ હોબાળો મચ્યો, મેં ડીઓ કચેરી ગયો, એના કારણે સ્ટેટમેન્ટ બદલ્યું છે અને એમને એવું જણાવ્યું છે કે શાળા બંધ અમે કરીને શાળા ચાલુ જ છે। અને અમે જ્યારે પૂછ્યું કે તમારા શાળાના સ્ટાફે કાલે અમને આવું કીધું હતું કે સ્કૂલ અમે બંધ કરી નથી, તો આટલા બધા વિદ્યાર્થીઓ એક સાથે એલસી તમે કેમ કાઢે? કારણ કોઈ પણ સ્કૂલની અંદર કોઈ પણ વાલી એલસી કરવા માટે આવે તો ફરજિયાત એનઓસીની જરૂર પડે છે, પરંતુ અમને એનઓસી નહીં લીધી અને વિદ્યાર્થીને એલસી કાઢી નાખ્યા છે। અત્યારે તમે લેખિત માંગણી કરી શું કીધું? અત્યારે મેં સાહેબને લેખિતમાં માંગણી કરી છે કે તમે આ જે અત્યારે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એમને લેખિતમાં જાણ કરો, પરંતુ એમને ભૂલભૂલ એ બાબતે જવાબ આપ્યો છે, પરંતુ જ્યાં સુધી લેખિત ના આપે ત્યાં સુધી અમે અહીંયા છે। અને અત્યારે આ તાલુકા શિક્ષણ અધિકારીએ મળવા જવાના છે અને આ બાબતે જે શાળાના સ્ટાફ દ્વારા વાલીને વિદ્યાર્થીને હેરાન કરવામાં આવે છે એ બાબતે અમે આગળ અમને એવું કીધું હતું કે આ ગુજરાતી મીડિયમ બંધ થવાનું છે અને તમે લોકો એલસી લઈ જાઓ અને બીજી સ્કૂલમાં જતા રહો, એવું કીધું હતું। ક્યારે જણાવવામાં આવ્યું હતું તમને? એક્ઝામ પહેલા। પછી શું કર્યું તમે લોકોએ? અમે લોકોએ ઘરે આની જાણ કરી હતી। કયા સ્ટાન્ડર્ડમાં